હિંમતનગરમાં ભાવનાબહેન પટેલની પ્રાર્થના સભા. રાજકીય આગેવાનો સહિત મહાનુભાવોએ આપી શ્રદ્ધાંજલિ. હિંમતનગરના સ્વામિનારાયણ મંદિર ખાતે દીવ દમણ પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલના પત્ની સ્વર્ગ ભાવનાબહેન પટેલની પ્રાર્થના સભા યોજાઈ હતી, જેમાં ગુજરાત સરકારના મંત્રીઓ, ભાજપના આગેવાનો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી ભાવનાબહેન પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પ્રાર્થના સભામાં ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્મા સહિતના હોદ્દેદારો, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, બળવંતસિંહ રાજપૂત સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. તેમજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે પણ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ પ્રસંગે વિવિધ સચિવો, અધિકારીઓ અને રાજકીય આગેવાનોએ સ્વર્ગ ભાવનાબહેન પટેલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે શ્રી પ્રફુલ્લ પટેલ અગાઉ ગુજરાત સરકારમાં ગૃહમંત્રી તરીકે પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે. ભાવનાબહેન પટેલના અવસાનથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી છે. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.